શ્રેષ્ઠ જીવાત્મા, તમે અમારા જીવનના સૌથી સુંદર ઈશ્વરીય આશીર્વાદ છો. હે શ્રેષ્ઠ આત્મા, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. આથી જ અમે સૌ તમારી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. તમને સંતાન તરીકે પામીને અમારો જન્મારો સફળ થયો. તમે સંપૂર્ણપણે મારા ગર્ભમાં સુરક્ષિત છો. તમે નિરંતર મારા પ્રેમ અને ઈશ્વરના આશીર્વાદથી ઘેરાયેલા રહો છો અને હંમેશા રહેશો. મારા ગર્ભમાં તમારો વિકાસ ખૂબ જ સારી રીતે થઈ રહ્યો છે. તમારા શરીરના હરેક અંગોપાંગ ખૂબ જ સુંદર રીતે વિકસિત થઈ રહ્યા છે. તમારું મન હંમેશા શાંત, સ્થિર અને સંતુલિત રહે છે. તમે ખૂબ જ તેજસ્વી અને ઓજસ્વી આત્મા છો. તમે ખૂબ જ બુદ્ધિવાન, પરાક્રમી અને બહાદુર છો. તમારા હૃદયમાં અનંત પ્રેમ, દયા અને કરુણા નિરંતર વહ્યા કરે છે. આથી જ તમે અન્યના દુઃખે દુઃખી અને અન્યના સુખે સુખી થનાર પ્રેમાળ જીવાત્મા છો. તમે ખૂબ જ સંસ્કારવાન અને સ્વભાવે વિનમ્ર છો. તમે સાહસિક, બહાદુર અને નિડર છો. આથી જ તમે જીવનના દરેક પડકારનો સામનો હિંમતથી કરો છો. તમે તમારા અદ્ભુત અને મહાન કાર્યથી પરિવાર અને સમાજનું ગૌરવ વધારનાર છો. તમારામાં ગજબની નેતૃત્વ શક્તિ છે. તમારા પડકારભર્યા શબ્દો અને આકર્ષિત વ્યક્તિત્વથી તમે દરેક લોકોને તમારા તરફ ચુંબકની માફક આકર્ષિત કરો છો. આથી દરેક લોકો તમારી તરફ ખેંચાઈને આવે છે. આથી જ તમે આ દુનિયામાં સકારાત્મક પરિવર્તન લાવનાર છો. તમે સમદષ્ટા છો. આથી જ તમારી નજરમાં હરેક પર સ્ત્રી માતા તુલ્ય અને બહેન સમાન છે, અને દરેક પુરુષ તમારી નજરમાં પિતા તુલ્ય અને ભાઈ સમાન છે. તમે દરેક સ્થિતિ પરિસ્થિતિમાં ધીરજ રાખનાર છો. આથી જ તમે શાંત મનથી દરેક નિર્ણય લો છો અને એ નિર્ણયને સત્ય સાબિત કરો છો. તમે ખૂબ જ આનંદી અને ખુશ મિજાજી છો. આથી જ તમે જ્યાં જાઓ છો ત્યાં ખુશીઓ જ ફેલાવો છો. તમારા અધૂરા કાર્યોને પાર પાડવા તમે મહાન આત્મા તરીકે જન્મ લઈ રહ્યા છો. તમે હંમેશા સત્ય, અહિંસા, નીતિ અને ધર્મના માર્ગે ચાલનાર છો. તમે લોકોની નિસ્વાર્થ સેવા કરનાર અને સમાજ માટે ઉપયોગી બનનાર છો. તમે અનંત સુખ, સમૃદ્ધિ અને શાંતિના ધણી છો, અને તમારી ભીતર અપરિમિત અને અસીમ શક્તિ વહી રહી છે. આથી જ તમે દરેક મુશ્કેલીને સહજતાથી સમતામાં રહી જીતનાર છો. હે મારા પ્રેમ પતાસા, તમે અનંત સંભાવનાઓથી પરિપૂર્ણ છો. તમે તમારા મહાન કાર્યો થકી આ દુનિયાનો નકશો પલટનાર સાબિત થશો. તમારું સ્વાગત કરવા માટે હું, આ પરિવાર અને આ વિશ્વ થનગની રહ્યા છીએ. પરંતુ હે મારા બાળ, તમે સહેજ પણ ઉતાવળ ના કરશો બહાર આવવા માટે, કારણ તમારું આગમન પૂરા દિવસે, પૂરા મહિને, શુભ ઘડી, શુભ તિથિ ને શુભ નક્ષત્રમાં નિરોગી, સ્વસ્થ અને તંદુરસ્ત રૂપે જ આ દુનિયામાં થવાનું છે. આથી જ પ્રેમથી, વાલથી વિકાસ પામી મારા ગર્ભમાં ગર્ભ સંસ્કાર મેળવતા રહેજો મારા જીવ.